રાત ખૂબ શાંત હતી. પવન પણ જાણે અટકી ગયો હોય એમ. અને રાજકોટના હાઈવે પર દોડતો એક ટ્રક. આજે જે બનવાનું હતું એ પછી એ ડ્રાઈવર ક્યારે પહેલાં જેવો રહ્યો જ નહીં. મહેશભાઈ અનુભવી ટ્રક ડ્રાઈવર, વર્ષોથી ગુજરાતના રસ્તા ઉપર માલ પહોંચાડતા. રાજકોટથી અમદાવાદ જતો રસ્તો તો એમને આંખ બંધ કરીને પણ યાદ. પણ એ રાત એ રસ્તો તો કંઈક અલગ જ લાગતો હતો. ઘડિયાળમાં 2:40 વાગ્યા હતા. હાઈવે તો એકદમ ખાલી. લાઇટના થરથરતા પીળા ખંભા અને ટ્રકના એન્જિનો તો એકદમ ઘેરો અવાજ. હેડલાઇટની સામે એક આકાર દેખાયો. સફેદ કપડામાં ઊભેલી એક સ્ત્રી. રાતના એ સમયે હાઈવેના મધ્યમાં મહેશભાઈએ તો બ્રેક મારી દીધી. ટ્રક તો ધીમેથી અટક્યો. સ્ત્રી ધીમેથી આગળ આવી અને ચહેરો અડધો અંધારામાં. સ્ત્રી તો ધીમા અવાજે બોલી, રાજકોટ જશો? મહેશભાઈ થોડીવાર ગૂંચવાયા, પણ એમને તો દયા આવી. મહેશભાઈ બોલ્યા, બેસી જાઓ બેન. સ્ત્રી કેબિનમાં બેસી ગઈ, પણ એક અજીબ ઠંડક. કેબિનમાં સંપૂર્ણ શાંતિ. સ્ત્રી એકદમ સ્થિર, ના બોલતી ના હાલતી. તો મહેશભાઈએ પૂછ્યું, ક્યાં ઉતરશો? તો સ્ત્રી તો ધીમેથી બોલી, જો રસ્તો ખત્મ થાય ત્યો. તો મહેશભાઈ તો હસ્યા, પણ અંદરથી તો અશાંતિ. થોડી વાર પછી મહેશભાઈએ સાઈડ મિરરમાં જોયું. સ્ત્રી તો દેખાતી જ નહોતી. એને લાગ્યું કદાચ ખૂણામાં બેઠી હશે. એણે સીધું જોયું, સ્ત્રી તો બેસેલી હતી. ફરી એને મિરરમાં જોયું તો ખાલી. હૃદય તો ધબકવા લાગ્યું. હાઈવે ઉપર અચાનક ઘાટો ધુમ્મસ કે જે હેડલાઇટની લાઇટોને પણ ગળી જાય એવો ધુમ્મસ. સ્ત્રી ધીમેથી બોલી, અહીં જ રોકો, અહીં જ મારું ઘર છે. બહાર તો માત્ર ખાલી રસ્તો અને ધુમ્મસ જ. તો મહેશભાઈ તો કંપતા અવાજે બોલ્યા, અહીં? તો સ્ત્રીનો ચહેરો ધીમેથી એમની તરફ વળ્યો અને એમની આંખો જોઈ હોય તો સંપૂર્ણ કાળી. મહેશભાઈ તો ગભરાઈ ગયા. એમણે તો બ્રેક મારી. પાછળ વળીને જોયું તો કેબિન તો ખાલી, દરવાજો પણ બંધ. કોઈ ઉતર્યું જ નહોતું. સવારે ઢાબા પર મહેશભાઈએ આ રાતની વાત કરી. એક વૃદ્ધ માણસ શાંત થઈ ગયો. વૃદ્ધ માણસે કહ્યું, સફેદ કપડામાં સ્ત્રી, કાળી આંખો. મહેશભાઈનું તો લોહી ઠંડુ જ થઈ ગયું. વૃદ્ધ માણસે કહ્યું, બેટા, 5 વર્ષ પહેલા અહીં એક એક્સિડન્ટ થયો હતો. એક સ્ત્રી કે જે રાજકોટ જતી હતી. રાત્રે એને લિફ્ટ માંગી હતી અને તે ટ્રક નીચે આવી. વૃદ્ધે એક ફોટો બતાવ્યો. મહેશભાઈના તો હાથ જ કંપી ગયા. ફોટામાં જોયું તો એ જ સ્ત્રી, એ જ ચહેરો. એ પછી મહેશભાઈએ તો ક્યારેય રાત્રે એ રસ્તો પસંદ કર્યો જ નહીં. પણ કહે છે કે રાજકોટના એ હાઈવે પર આજે પણ રાત્રે 2:40 વાગે એ સ્ત્રી લિફ્ટ માંગે છે અને પૂછે છે, રાજકોટ જશો?